ઓકે, ચાલો. ગુડ આફ્ટરનૂન બાળકો. તો એમસીક્યુ આપણે કરીએ છીએ, એમાં આગળ વધીએ. ચોથું ચેપ્ટર નિશ્ચાયકના એમસીક્યુ ચાલુ કરી દીધા હતા ગઈકાલે, એ આપણે આગળ વધારીએ. તો પહેલો જ એમસીક્યુ છે આજના દિવસનો, તો sec 7 ડિગ્રી +1 cosec 83 cosec 83 sec 7 ડિગ્રી -1. સિમ્પલ એનું વિસ્તરણ કરવાનું છે. તો આનો ગુણાકાર શું થશે? sec સ્ક્વેર 7 ડિગ્રી -1 માઇનસ cosec સ્ક્વેર 83. ઓકે, તો sec સ્ક્વેર 7 ડિગ્રી એમનામ -1 એમનામ. આ કોસેક સ્ક્વેર ને કન્વર્ટ કરવું હોય તો શેમાં કન્વર્ટ થાય? સેક સ્ક્વેર માં થઈ જાય. ઓકે ને, સેક સ્ક્વેર માં કેટલા થાય છે? તો સેક સ્ક્વેર 7 ડિગ્રી 83 સેક સ્ક્વેર 7 ડિગ્રી. કારણ કે જો 90 માઇનસ હોય એટલે સાઇન નું કોસ થાય, કોસ નું સાઇન થાય, ટેન નું કોટ થાય, કોટ નું ટેન થાય, સેક નું કોસેક, કોસેક નું સેક. તો કોસેક નું શું બની જશે? સેક. 83 એટલે 90 માઇનસ 7. સો આ બંને કેન્સલ. વધ્યું શું? -1 વધ્યો. સો -1 જે આવતો એ તમારો જવાબ ઓપ્શન સી તમારો કરેક્ટ આન્સર થાય છે. રાઈટ. નેક્સ્ટ વન, x + 3x, x + 7, x + 2 બરાબર 0 હોય તો x ગોતવાનું છે. તો આ બેનો ગુણાકાર, સો x + 3 × x + 2 minus x × x + 7 is equal to 0. બેનો ગુણાકાર x² + 5x + 6 minus x². અહીંયા તમે શું લખશો? +7x, પણ શું આવે? -7x આવે. x² કેન્સલ. 5x - 7x -2x. So 6 is equal to 2x and x is equal to 6/2 એટલે 3. So x is equal to 3 તમારો જવાબ થાય. રાઈટ. ઓકે, સિમ્પલ છે, કઈ એવું બધું અઘરું નથી. નેક્સ્ટ, a બરાબર આપ્યો છે, b બરાબર શ્રેણિક આપ્યો છે, તો નીચેનામાંથી કોણ સત્ય થાય? નીચેનામાંથી કોણ સત્ય થાય? સો a b નો ગુણાકાર, એનો નિશ્ચાયક ગોતો કે a અને b ના નિશ્ચાયક ડાયરેક્ટ ગોતો? શું ફેર પડે છે? સો કોણ આવશે? આ આપ્યું હોય કે ન આપ્યું હોય? એ બી નો નિશ્ચાયક બરાબર એ નો નિશ્ચાયક ઇન્ટુ બી નો નિશ્ચાયક થાય. ઓકે, તો એ તમારું રાઈટ થશે. નેક્સ્ટ વન, આ જે શ્રેણિક છે એના બરાબર 0 છે, તો એ ગોતવાનો છે. તો જેમાં એ છે એને એ જ r થી વિસ્તરણ કરી. કોનાથી? r2 થી વિસ્તરણ કરતા -2 એના ગુણાકારમાં, પછી પ્લસ, પણ પ્લસ માઇનસ a એના ગુણાકારમાં, અને -1 એના ગુણાકારમાં બરાબર 0. તો -2 એના ગુણાકારમાં કોણ આવશે? બીજી r પહેલો સ્તંભ, તો 4 - 30, 4 - 30. -a એના ગુણાકારમાં 2 - 15, -1 એના ગુણાકારમાં 10 - 10. ઓકે, સો -2 × -26. અહીંયા -13 એટલે -13 બરાબર 0 ઇન્ટુ a. હો, આ 6×52, આ બાજુ આવે પ્લસ 13 × 52, એ બરાબર 4. એ બરાબર 4. ઓપ્શન ડી તમારો કરેક્ટ આન્સર થાય. જો જીને કાંઈ પ્રોબ્લેમ હોય તો મને કયો.
ઓકે, નેક્સ્ટ વન. બે શ્રેણીકોમાં વચ્ચે કે નો ડિફરન્સ છે તો કે ગોતવાનો છે. ઓકે, સિમ્પલ સોલ્વ જ કરવો પડશે, બીજો કોઈ છે નહીં. 3 1. હા, એક વસ્તુ છે. સાંભળજો હો. 3 તો 5 તો આવે જ છે. સોલ્વ જ કરીએ, એ જ બેટર રહેશે. આનું વિસ્તરણ કરી નાખો. 3 એના ગુણાકારમાં 0 -7 -4 એના ગુણાકારમાં 0 -14 +2 એના ગુણાકારમાં 1 -8 ઇઝ ઇક્વલ ટુ કે ના ગુણાકારમાં 3 એના ગુણાકારમાં -28 -5 એના ગુણાકારમાં 0 -14 ચોકું ને 56. ઓકે, +4 એના ગુણાકારમાં 2 -16. હવે જો આનું સાદુરૂપ આપીને કે ગોતતા ન આવડે, આનું સાદુરૂપ આપવાનું અને આ કૌંસ છેદમાં આવશે. સો કે બરાબર શું થશે? આનું સાદુરૂપ ભાંગ્યા આનું સાદુરૂપ, જે આવે તમારો જવાબ થાય. ઓકે, સિમ્પલ કેલ્ક્યુલેશન છે. નેક્સ્ટ વન, sin સ્ક્વેર cos સ્ક્વેર માઇનસ cos સ્ક્વેર sin સ્ક્વેર. સો અહીંયા શું થશે? sin સ્ક્વેર ઇન્ટુ sin સ્ક્વેર sin રેસ ટુ 4 થીટા માઇનસ cos ઇન્ટુ cos cos રેસ ટુ 4 માઇનસ માઇનસ પ્લસ cos રેસ ટુ 4 થીટા. તો sin રેસ ટુ 4 પ્લસ cos રેસ ટુ 4 એવો એક ઓપ્શન છે નથી. તો શું કરાય કે આને પૂર્ણ વર્ગ પદાવલીમાં લખવું હોય તો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ધ હોલ સ્ક્વેર લખવું હોય તો આનો હોલ સ્ક્વેર કરતો sin રેસ ટુ 4 પ્લસ 2 sin સ્ક્વેર cos સ્ક્વેર, એ આપણી પાસે નહોતું તો એ બાદ કરી નાખીએ. 2 sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા પ્લસ cos રેસ ટુ 4. જો આનું સાદુરૂપ આપો એટલે ઉપર ન આવી જાય. મધ્યમ પદ આમાં જે આવે છે એ વધારાનું છે તો બાદ કરી નાખ્યું. એટલે આ કેટલો થઈ ગયો? 1 1 નો સ્ક્વેર 1 માઇનસ. હવે આમાં 2 વડે ગુણું ને 2 વડે ભાગું છું એટલે 1/2 અને અંદર એ 2 નો સ્ક્વેર કરી નાખું. શું કરી નાખું? 2 નો સ્ક્વેર એટલે 2 sin થીટા ઇન્ટુ cos થીટા ધ હોલ સ્ક્વેર. આમ લખું તો ચાલે, કારણ કે 4 થઈ ગયો, 4/2 એટલે પાછો 2 આવ્યો. 2 વડે ગુણ્યા ને 2 વડે ભાગ્યા, કારણ કે 2 જોતો મારે વર્ગ જોતો તો એટલા માટે. સો 1 - 1/2 આ કોનું ફોર્મ્યુલા? sin 2 થીટાનું, sin 2 થીટાનું, પણ ઉપર વર્ગ છે એટલે sin સ્ક્વેર થીટા. સો 1 માઇનસ આવું છે ફોર્મ્યુલા. નથી, હજી એને કોષમાં કન્વર્ટ કરવા માંગે છે લોકો. શેમાં કન્વર્ટ કરવા માંગે છે? કોષમાં. સો કોષમાં કન્વર્ટ કરીએ. 1 માઇનસ 1/2 ઇન્ટુ સાઇન સ્ક્વેર એટલે 1 માઇનસ કોસ 4 થીટા બાય 2. સાઇન સ્ક્વેર એટલે શું થાય? 1 માઇનસ કોસ ડબલ એંગલ બાય 2. આ 2 2 જા કેટલા થઈ જશે? 4. એટલે લસા આવી જાય. સો 4 -1 માઇનસ માઇનસ પ્લસ cos 4 થીટા upon 4. So 4 - 1 3 પ્લસ cos 4 થીટા upon 4. એટલે upon 4 ને એ લોકોએ આમ લખ્યા છે. તો આ ઓપ્શન સી તમારો કરેક્ટ આન્સર થાય. જો વ્યવસ્થિત કઈ રીતે દાખલો ગણ્યો છે, રાઈટ? તમને જે જોઈએ આપણે સિમ્પલ એવો જવાબ આવતો નથી.
રેડી? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ વન sin x cos x, sin x sin x, cos x cos x, cos x sin x. એ બરાબર છે તો x બરાબર ગોતવાનું છે. આનું સાદુરૂપ આપો શું થઈ જાય? sin square x minus sin x into cos x બરાબર sin x into cos x માઇનસ cos square x. આ માઇનસ cos square ને આ બાજુ લેવો અને આ બાજુ લેવો એટલે sin square x plus cos square x is equal to 2 sin x into cos x. એટલે આ 1 થઈ ગયું, આ sin 2x થઈ ગયું, રાઈટ? sin માં 1 ક્યારે હોય? પાઈ બાય 2a. સો 2x બરાબર પાઈ બાય 2. સો x બરાબર પાઈ બાય 4. તમારો જવાબ થાય. રેડી છે? જોવો જીને. ઓકે, નેક્સ્ટ વન. નિશ્ચાયકના બીજા સ્તંભના સહઅવયવોનો સરવાળો. બીજા સ્તંભના સહઅવયવોનો સરવાળો એટલે કોણ કોણ આવશે? a21 પ્લસ a22 પ્લસ a32. આનો સરવાળો કરવાનો છે. a21 એટલે એની સાઇન કેટલે આવે? પેલા માઇનસ, આની સાઇન આવશે પ્લસ જ, આની સાઇન આવશે માઇનસ. a21 એટલે કોણ થાય? એક મિનિટ, a12 બીજા સ્તંભના કીધા ને? હા, a12. ઓકે, a12 એટલે પેલી આર બીજો સ્તંભ 10 માઇનસ 12 માઇનસ બી, પછી 8 એટલે 7 માઇનસ 12 7 માઇનસ 12 માઇનસ 5, પછી a32 ત્રીજી આર બીજો સ્તંભ એટલે 7 માઇનસ 10 માઇનસ 3 એટલે 2 માઇનસ 5 પ્લસ 3, 5 માઇનસ 5 બરાબર શું આવ્યા? 0. નિશ્ચાયકના બીજા સ્તંભના બધા સહઅવયવોનો સરવાળો 0 આવે છે. ઓપ્શન સી તમારો કરેક્ટ આન્સર થાય છે. નેક્સ્ટ વન. જો ડી બરાબર 0 0 0 cos થીટા માઇનસ cos થીટા સાइन માઇનસ સાइन થીટા, તો ડી બિલોંગ્સ ટુ શું હોય? આ ડી નિશ્ચાયકનું મૂલ્ય કેવું કીધું છે? આ નિશ્ચાયકનું મૂલ્ય કેવું હોય? 0. શું કામ 0 થાય? આ કેવો શ્રેણિક છે જુઓ તો, વિસંમિત શ્રેણિક છે. 0 0 0 cos માઇનસ cos માઇનસ સાइन સાइन માઇનસ ટેન ટેન. વિસંમિત છે. વિસંમિત હોય તો એના નિશ્ચાયકનું મૂલ્ય કેવું હોય? 0. નિશ્ચાયકનું મૂલ્ય કેવું હોય? તો નિશ્ચાયકનું મૂલ્ય શું થાય એ ગોતી. પેલા 0 છે એટલે એને કઈ પ્રોસિજર કરવાનું નથી. cos થીટા એના ગુણાકારમાં કોણ આવશે? 0 માઇનસ એટલે માઇનસ માઇનસ 0 માઇનસ માઇનસ પ્લસ સાइन થીટા ઇન્ટુ ટેન થીટા, રાઈટ? માઇનસ સાइन થીટા એના મલ્ટિપલમાં કોણ આવશે?
तो कि माइनस कोस थीटा इंटू टेन थीटा माइनस 0 बराबर 0. ओके. सो ટેન એટલે શું થઈ જાય? સાઇન ભાગ્યા કોસ, કોસ કોસ કેન્સલ, વધ્યું શું? સાઇન ઇન્ટુ સાઇન, પણ કેવા? માઇનસ સાઇન સ્ક્વેર થીટા. કે ટેન થીટા એટલે સાંભળજો સાઇન ભાગ્યા કોસ, કોસ કોસ કેન્સલ, વધ્યું સાઇન ઇન્ટુ સાઇન એટલે સાઇન સ્ક્વેર પણ માઇનસ. હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ, અહીંયા ટેન એટલે સાઇન ભાગ્યા કોસ, કોસ કોસ વધે શું? અચ્છા એક મિનિટ, ડી ની રેન્જ જોઈ છે ને આપણે, ડી ની રેન્જ જોઈ છે. સો અહીંયા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. So d belongs to 2 to infinity, 2 to 4, 2 to 4 minus 2 to 2. આ જે d છે એ કેટલો આવે છે? 0. કેટલો આવે છે? હવે સાંભળજો 0. તો આ કંઈક કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી બાળકો, કે ભાઈ ડી 0 છે તો આ ચાર ઓપ્શનમાંથી 0 કેમાં આવે છે? પહેલામાં આવે? નો આવે. આમાં આવે? નો આવે. આમાં આવે? નો આવે. આમાં આવે? યસ. સો ડી belongs to -2 to 2. આ કેલ્ક્યુલેશન કાંઈ કરવાની જરૂર નથી. તમને ખબર પડી ગઈ આ કેવો શ્રેણિક છે? વિસમિત શ્રેણિક છે. વિસમિત શ્રેણિક છે તો ડી નું મૂલ્ય 0. 0 કેમાં આવે? ચાર ઓપ્શનમાંથી ઓપ્શન ડી માં. પતી ગયો તમારો જવાબ. ડન. નેક્સ્ટ વન. હા ઓકે, નેક્સ્ટ વન. ચાલો આ કરો જીને, ટ્રાય કરો જીને, મને કયો જીને શું આવે છે, બધા ટ્રાય કરો. એવું હોય? એક્સ એના ગુણાકારમાં 2x -15 -4 એના ગુણાકારમાં 5x -35 +10 એના ગુણાકારમાં 5 તેરી 15 -14 બરાબર 0. હવે એક્સ ગોતો જીને.
કેટલો આવશે? શું કીધું તમે કેલ્ક્યુલેશન? 2x² -15 -20x. એક જ મિનિટ હો. હા તો બાળકો 140. આમ નો કરાય ને ભાઈ. એ ભાઈ 15 - 14 1. વાહ ભાઈ વાહ, તું ખરો હો. બાકી ડન. બસ આનું સિમ્પ્લિફિકેશન કરવાનું, જે આવે એ તમારો જવાબ થાય. નેક્સ્ટ વન. આનું મૂલ્ય ગોતવાનું છે. આ બેનો ગુણાકાર કેટલો થાય? 4 - 11 એનો વર્ગ -b નો વર્ગ માઇનસ આ બેનો ગુણાકાર કેટલો થશે? 9 - 3. સો આ કેટલા થાય? -7 -6 કેટલા થાય? તમારો જવાબ. નેક્સ્ટ વન. ડીપી બરાબર D1 + D2 + D3 + D4 + D5. હવે આના માટે આપણે એક વસ્તુ ખબર છે કે ભાઈ આટલાનો સરવાળો, બીજી ને ત્રીજે સ્તંભ તો એકનો એક જ રહેશે. તો એ બધાનો સરવાળો, આ બધાનો સરવાળો બરાબર P ની જગ્યાએ કેટલા લખવાના છે? 1 1 + 2 + 3 + 4 + 5. 1 + 2 + 3 + 4 + 5. આ કોલમ એમને જ રહેશે. સમજાય છે? 8 9 10 આ એમને જ રહેશે. આમાં p² એટલે 1² + 2² + 3² + 4² + 5². અને અહીંયા આવશે 1³ + 2³ + 3³ + 4³ + 5³. 1 થી 5 નો સરવાળો શું થાય? n × n + 1/2 એટલે 5 × 6/2. ઓકે, n × n + 1/2. પછી સમેશન ઓફ n² નું એડિશન શું થાય? બોલો 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 બોલો. n × n + 1 × n + 2/6. ઓકે ને? n ×
n+1 into n+2 by 6 અને અહીંયા શું આવશે n into n+1 by 2 નો હોલ સ્ક્વેર એટલે 5 by આનો જે જવાબ આવશે કેટલો આવશે 6 પંચા ને 30 ભાગ્યા 2 15 નો વર્ગ 225 225 ઓકે હવે અહીંયા કેટલા થઈ જશે આ 15 પછી આ કેટલા થશે જો તો 6 6 કેન્સલ 7 પંચા ને 35 225 એક મિનિટ n square into n+1 whole square by 4 ઘન છે ને આના ફોર્મ્યુલામાં આપણે કંઈક ભૂલ કરીએ છીએ બરાબર અધરવાઇઝ લગભગ અહીંયા 25 આવે છે પણ જોઈ લેશું આપણે અધરવાઇઝ આનો જવાબ જે અહીંયા સોલ્યુશન કરો અને જે આવે એ તમારો જવાબ થાય ઓકે બાકી ફોર્મ્યુલામાં લગભગ આનો જવાબ 25 આવે કાં તો અહીંયા 225 આપવા જોઈએ તો જવાબ 0 આવે બાકી આવે નહીં નેક્સ્ટ વન 10 ફેક્ટોરિયલ 11 ફેક્ટોરિયલ 12 ફેક્ટોરિયલ પહેલી આરમાંથી કેટલા ફેક્ટોરિયલ કોમન નીકળે 10 ફેક્ટોરિયલ એટલે વધશે શું અહીંયા 1 અહીંયા 11 અહીંયા સોરી અને અહીંયા 12 into 11 12 into 11 ઓકે કારણ કે 12 ફેક્ટોરિયલ શું થાય 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ફેક્ટોરિયલ 10 ફેક્ટોરિયલ કોમન આમાંથી કેટલા ફેક્ટોરિયલ કોમન નીકળ્યા 11 ફેક્ટોરિયલ તો અહીં કેટલા વધશે 1 અહીંયા 12 અને અહીંયા 13 ગુણ્યા 12 કારણ કે 11 ફેક્ટોરિયલ કોમન નીકળી ગયા આમાંથી 12 ફેક્ટોરિયલ કોમન નીકળશે એટલે 1 13 બસ આને સોલ્વ કરો એ તમારો જવાબ થશે તો A B યા તો D માંથી ઓપ્શન આવશે કરો જી આને સોલ્વ આ સોલ્વ કરતા આવડે ને હવે આવ્યો જવાબ કઈ ભાઈ કે નથી આવતો થઈ જાય ને
હજી એક ભાઈ આપણે સિલેબસમાં નીકળી ગયો, પણ એક વસ્તુ આપને આવડતી હોય ને, તમારે સહેલું કરવું છે તો આને આમાં બાદ કરો. પેલા તો 1 11 અને 12 ગુણ્યા 11 કેટલા થાય મને કયો તો? 132. આને આમાં બાદ કરી દો. 0 1 આમાં બાદ કરો એટલે 12 કોમન અને વધે 13 - 11 એટલે 2. 12 દુને 24. ઓકે, આ રો ને આમાં બાદ કરી નાખો. 0 1 13 કોમન અને 14 - 12 એટલે 2. 13 દુને, હવે આનું વિસ્તરણ કરતા આવડે? 1 એના ગુણાકારમાં 26 - 24 એટલે 2. તો 2 into 10 ફેક્ટોરિયલ into 11 ફેક્ટોરિયલ into 12 ફેક્ટોરિયલ. ભલે સિલેબસમાંથી નીકળી ગઈ છે આ મેથડ, પણ આપણે MCQ માટે તો એપ્લાય કરો. કોઈને ખબર છે નહીં કે આપણે એપ્લાય કરીએ છીએ, રાઈટ? નેક્સ્ટ વન, જો એ ચોરસ શ્રેણિક હોય તથા એ બરાબર એનો નિશ્ચાયક 2 હોય તો એની n ઘાત બરાબર કેટલા થાય? 12 કાઢી તો કેટલી ઘાત થઈ ગઈ છે? એની n ઘાત જ રહે, એનાથી કઈ ફેર પડતો નથી. કેટલો જવાબ આવશે? 2n. 2n તમારો જવાબ આવે. આ ત્રિકોણ વાળા શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળનું ફોર્મ્યુલા શું છે? ડેલ્ટા બરાબર 1/2 માનાંકમાં d. તો પેલા d ગોતવા માટેનું ફોર્મ્યુલા શું? 3 2 1 8 12 1 11 8 1. કરો સોલ્વ. આ તો સોલ્વ કરતા આવડે. જે જવાબ આવે એનો માનાંક કરીને ભાંગા 2 કરવાના. ડન. કેટલો આવે છે ટોટલ? 37. આનો જવાબ 278. એને ભાંગ્યા 2 કરો એટલે 37 થાય કે ખાલી 78? તો જવાબ કેમ 37 આવ્યો? ત્રણ એના ગુણાકારમાં 12 - 8 એટલે કેટલા થાય? 4. -2 ના ગુણાકારમાં 8 - 11 એટલે કેટલા થાય? -3. +1 ના ગુણાકારમાં 88 64. -11 ગુણ્યા 12 કેટલા થાય? 11 ગુણ્યા 12 કરો. હે 132. તો આ 12 થયા, આ +6 થયા અને 64 - 132 કરો જીને ભાઈ.
68 થાય છે, -68. 12 ને 6 18, 18 - 68 કરજી ને બેટા. 50 થયા કેવા -1/2. ક્યાં ભાઈ તું ગપ્પા મારતો હતો? ઓકે, ચાલો નેક્સ્ટ વન. શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 10 હોય તો કે નું મૂલ્ય ગોતવાનું છે. ક્ષેત્રફળ ઓલરેડી આપ્યું 10 બરાબર 1/2 મોડ ડી. આ 10 ઉપર આવે એટલે મોડ ડી બરાબર કેટલા થઈ જાય 20. સો ડી બરાબર કેટલા થઈ જાય +or - 20. અને ડી નું ફોર્મ્યુલા આવડે 251 7k1 311 ઇઝ ઇક્વલ ટુ +or - 20. બેના ગુણાકારમાં શું આવશે k - 1 -5 ના ગુણાકારમાં કોણ આવે 7 - 3 +1 ના ગુણાકારમાં કોણ આવે 7 3k બરાબર +or - 20. અહીંયા 2k - 2 7 - 3 એટલે 4 4 પંચા ને 20 +7 - 3k ઇઝ ઇક્વલ ટુ +or - 20. સો 2k - 3k - k શું થશે -k -20 -2 -20 -22 -22 +7 -15 બરાબર +or - 20. સો -k -15 બરાબર 20 અથવા -k -15 બરાબર -20. સો આ બાજુ આવે સો -k બરાબર 35. સો k બરાબર -35. આમાં -k બરાબર -20 + 15 એટલે -5. સો k બરાબર 5. 5 અથવા તો -35 એવો છે ઓપ્શન. 5 અથવા -35 ઓપ્શન બી તમારો કરેક્ટ આન્સર થાય. જો જીને ક્યાંય ન સમજાતું હોય નિશ્ચય સોલ્વ કરવાનો છે બાળકો, વ્યવસ્થિત આવડવો જોઈએ. રેડી, ચાલો આગળ વધીએ. ચાલો આના જેવો જ છે, હવે ટ્રાય કરો છો ને તમે. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે તો ડી બરાબર 1/2 મોડ ડી બરાબર કેટલું આપ્યું છે 2. સો ડી બરાબર કેટલા થઈ જાય +or - 4. સો 111 331 5k1 બરાબર +or - 4. સોલ્વ કરવો જીને મને જવાબ આપો જીને. હો કેમ છે ચાલે ને બરોબર બરાબર.
રેડી? ચાલો આગળ વધીએ. બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, તો એના માટેનું ફોર્મ્યુલા શું છે? ડી બરાબર 0. પહેલી આર ફિક્સ હોય XY1, બીજી આર -781, ત્રીજી આર 521 બરાબર 0. x ના ગુણાકારમાં શું આવશે? 8 - 2 6, માઇનસ y ના ગુણાકારમાં કેટલા આવશે? -7 -5 -12 એટલે +12 બરાબર ને? +1 એના ગુણાકારમાં કેટલા આવશે? -14, -8 × 5 = 40 કેટલા થાય ભાઈ? 6x + 12y -54 બરાબર 0. બધાને 6 વડે ભાગી નાખો. x + 2y 6 × 9 = 54 બરાબર 0. ઓપ્શન છે કે x + 2y - 9 બરાબર 0. ઓપ્શન એ તમારો કરેક્ટ આન્સર થાય. નેક્સ્ટ વન, આ ખાલી જગ્યા માટે અસ્તિત્વ નથી, અસ્તિત્વ છે કે નથી, તમારે ભાઈ એ ઇન્વર્સ ગોતવાનો છે. એ ઇન્વર્સ ગોતશો પેલા તો એનો નિશ્ચાયક ગોતો. એનો નિશ્ચાયક શું મળે છે? 0 0 0 -1 એના ગુણાકારમાં 0 - 1 એટલે +1 મળે છે. મોડ એ કેટલો મળે છે? +1. એટલે આ ઓપ્શન તો નીકળી જાય. એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી, અસ્તિત્વ તો છે, કારણ કે નોટ ઇક્વલ ટુ 0. હવે તમારે ચેક કરવાનું એટલું રહ્યું. કેટલું? -1 × I3 માઇનસ કોમન કાઢી નાખો અને 2 r ની અદલા બદલી કરી નાખો. પેલા બધામાંથી માઇનસ કોમન કાઢી નાખો. 0 0 1 0 1 0 1 0 0. 2 r ની અદલા બદલી કરી નાખી. નિશ્ચાયકનું મૂલ્ય કેવું થઈ જાય? થઈ જાય ને ઋણ. બરોબર છે. પણ અત્યારે તો શું રહેશે? અદલા બદલી કરવાથી અહીંયા કાંઈ ફેર પડતો R12 ની અદલા બદલી કરો, 1 ને 3 ની અદલા બદલી કરો એટલે કોણ બની જાય? I બની જાય. સો -I એવો ઓપ્શન છે. એ બરાબર -I3. ઓકે, નેક્સ્ટ વન. એનો વ્યસ્ત આ છે, ચકાસો કે નહીં. વ્યસ્ત શ્રેણિક હોય તો આલ્ફા ગોતવાનો છે. વ્યસ્ત શ્રેણિક હોય એટલે બેનો ગુણાકાર કેટલો થાય? I. તો પહેલી હાર ત્રીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, એમાં ગુણાકારમાં 1/11 તો આવી જ જાય. પેલા પહેલી હાર ત્રીજો સ્તંભ આલ્ફા +14 ને 28 +55 25. સમજાય છે? બરાબર. આઈ નો ત્રીજા નંબરનો સભ્ય કેટલો હોય? એક જ સભ્ય લીધો. કયો લીધો? સાંભળજો, જેને નથી ખબર પડતી. પહેલી હાર ત્રીજો સ્તંભ એના બરાબર આઈ માં પહેલી હાર ત્રીજો સ્તંભ કોણ હોય? 0 હોય. 1 0 0 કોણ હોય? 0. બસ સોલ્વ કરો આવડે તો, બાકી નિરાતે કરજો. ચોથા પાંચમા મહિનામાં આલ્ફા બરાબર -3. ડન. નેક્સ્ટ વન. એડજોઇન્ટ ઓફ એ આ છે, તો એનો નિશ્ચાયક શું થાય? પહેલા એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક આવડે? શું થશે? 200 + 200 કેટલા થાય? આ એડજોઇન્ટ ઓફ એનું ફોર્મ્યુલા ખબર છે? મોડ એ ની n-1 પાવર, એટલે અહીંયા 2 - 1 પાવર, એટલે મોડ એ બરાબર કેટલા થશે? બરાબર ને? એવી જ પાવર છે. ફોર્મ્યુલા આવું છે, એડજોઇન્ટ ઓફ એ નો નિશ્ચાયક બરાબર મોડ એ ની n-1 પાવર. ડન. નેક્સ્ટ વન. શ્રેણિકો એ અને બી માટે એ બી બરાબર 4i હોય તો એ ઇન્વર્સ બરાબર શું થાય? બે બાજુ બી ઇન્વર્સ વડે ગુણાકાર કરો. સોરી, એ ઇન્વર્સ વડે ગુણાકાર કરવો પડે ને. એ ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્ટુ બી બરાબર એ ઇન્વર્સ ઇન્ટુ 4i. સો આ કેટલો થઈ જાય? I થઈ જાય. I ઇન્ટુ બી એટલે બી,
અને અહીંયા એ ઇનવર્સ ઇન્ટુ આઈ એટલે એ ઇનવર્સ, પણ 4a ઇનવર્સ એટલે 4 છેદમાં આવતો રહેશે. એ ઇનવર્સ બરાબર 1/4 ઇન્ટુ બી. આ તમારો જવાબ થાય. ડન. નેક્સ્ટ વન a સ્ક્વેર માઇનસ 3a બરાબર આઈ. તો એ બરાબર શું થાય? આખા સમીકરણને એ વડે ભાગી નાખો. એ 3i, એ ભાગ્યા એ કેટલા થાય? આઈ થાય. અને આઈ ભાગ્યા એ એટલે એ ઇનવર્સ. તો આ તમારો જવાબ છે. આવો જવાબ કે ડન. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ આવતા કાલથી કરશું. બાય બાય, ટેક કેર.